વેલકમ. આપનું મનોરંજન.com સ્વાગત છે. મનોરંજન.com આપણે ગુજરાતી સિનેમા, કલા, તેને લગતી ઇવેન્ટ અને મુલાકાત કરીએ છીએ. ત્યારે આજે આપણે મળીશું એક વિશેષ વ્યક્તિત્વને, જેમણે ગુજરાતી સિનેમાને પોતાનો કંઠ આપ્યો છે. કહી શકાય કે ગુજરાતી લોક સંગીતનો પર્યાય છે તે. કોણ છે તે? આવો રૂબરૂ મળીને જાણીએ. ગુરુ તારા પાર ન પાયો, ધણી તારો પાર ન પાયો, નવ પાયો ન પાયો, પ્રથમીના માલિક તમે રે, તારો તો એ અમે તરીએ રે. ઓ જીરે સંતો જળ જો તું, એ બાવાજી તારી જળ. ભેદ એનો કોઈ હરિજન વીરને પાયો, મેં વારી વારી રે વારી, પ્રથમીના માલિક જો તમે રે, તારો તો એ અમે તરીએ રે. ધરણીના માલિક તમે રે, તારો તો અમે તરીએ રે. થેન્ક યુ સર. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે છે ગુજરાતના મોસ્ટ સક્સેસફુલ પ્લેબેક સિંગર પ્રફુલ્લ દવે. ગુજરાતનું લોક સંગીત એટલે પ્રફુલ્લ દવે, અને પ્રફુલ્લ દવે એટલે જ ગુજરાતનું લોક સંગીત. આ એ પ્રફુલ્લ દવે છે જેને ગીરના માલધારીઓથી લઈને દુનિયાના માલદારો પણ ઓળખે છે. તો આવો ચલો એમને જ મળીએ. પ્રફુલ્લભાઈ, આ ક્ષેત્ર તમને વારસામાં મળ્યું છે કે શાસ્ત્રીય તાલીમ લીધેલી છે આપે? શાસ્ત્રીય તાલીમ લીધી પણ છે અને નથી પણ લીધી. કારણ કે હું જ્યારે હાઈસ્કૂલમાં ભણતો ત્યારે અમરેલીની કમાણી ફોર્વર્ડ હાઈસ્કૂલમાં મેં ઇન્ડિયન મ્યુઝિક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે રાખેલું, અને ત્યાર પછી મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ પ્લેબેક સિંગર જવાનું થયું. તો ત્યાં ગૌરાંગ વ્યાસથી શરૂ કરી અવિનાશ વ્યાસ, મહેશ નરેશ, કલ્યાણજી આણંદજી, સલીલ ચૌધરી, ઘણા બધા નામ યાદ આવે છે. એ ઉપરાંત ઇન્ડસ્ટ્રીના જેને આપણે બેસ્ટ મ્યુઝિશિયન્સ કહી શકીએ, હરિપ્રસાદ ચૌરસિયાથી લઈને એ બધા ગુણી માણસોની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને આજે પણ કરું છું. એટલે એમ કહી શકાય કે આઈ એમ એન એજ્યુકેટેડ સિંગર, બટ આઈ એમ ધ મોસ્ટ અનએજ્યુકેટેડ ફોક સિંગર. સર, હું એ પૂછવા માંગીશ કે આપના પરિવારમાં પણ આ ક્ષેત્રે ઘણા બધા વ્યક્તિઓ જોડાયેલા છે, તો તમને કેવું લાગે છે અને તમને કેટલો સહયોગ મળી રહે છે? મારા વાઈફ બહુ સારા એક જમાનાના સારા આર્ટિસ્ટ, ભારતી કુંચાલા, ભાવનગરના રાજ્યકવિ પિંગળસિંહ પાતાભાઈ. હા, એ પિંગળસિંહ પાતાભાઈ યાદ આવે એટલે એ જ્યારે એમનું અવસાન થયું ને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ એમ લખેલું કે આજે ગરવા ગિરનારની એક ટૂંક ખડી પડી. એ પિંગળસિંહ બાપુની આ 10 તારીખે એમની જન્મજયંતિ ભાવનગરમાં ઉજવાય છે. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી, બદનામી દુનિયામાં મળી, બદનામી દુનિયામાં પછી નાસી ગયાથી શું. કહે પિંગલ કવિ પૈસો મુવા
વખતે મળ્યાથી શું. અને જ્યારે આપને મને ચાન્સ મળ્યો છે ને તમે પ્રશ્ન પૂછો છો ત્યારે કહું એ વારજે તું વારજે તારા મનના વેગને વારજે રે સવારે વેલા ઉઠીને શ્રી હરિને સંભાળજે. એ ભાવનગરના રાજકવિ કહ રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી જી ગોકુળ આવો ગિરધારી. આ છંદના રચયિતા એ પિંગળસિંહ પાતાભાઈ એમના દાદા થાય. લોકસાહિત્યમાં હ્યુમરને હાસ્યરસને જેણે પહેલો ઇન્ટ્રોડ્યુસ કર્યો અને જેણે સૌથી વધારે એસ્ટાબ્લિશ કર્યો એવા નરહરદાન કુંચાલા સાહેબ એ એમના પિતાશ્રી થાય. પંકજ ઉદાસ અને મનહર ઉદાસ એમના મામા થાય. અને આ ગરીબ બ્રાહ્મણના અર્ધાંગીની છે. તો સંગીત સાહિત્ય સૂર શબ્દ તાલ એ એમના જેનેટિકલી એમનામાં આવ્યું છે. અને અમે બંને લગ્ન કર્યા અને એનું પરિણામ જેનેટિકલી કોમ્બિનેશનના પરિણામ સ્વરૂપ અમારા બંને બાળકો થયા છે, હાર્દિક અને ઈશાની. બંને મ્યુઝિક ફિલ્ડમાં છે. એમના સહયોગ પત્નીના સહયોગ વગર આ દુનિયાની અંદર કશું થઈ શકતું નથી. અને જે પુરુષો મૂછે તાવ દઈને ફરે છે કે અમે તો બાયડીઓને ગણતા નથી, એ ભલે વાતો ભલે કરે પણ હકીકતમાં અર્ધાંગિનીના સહકાર વગર કશું શક્ય નથી હોતું. કારણ કે એમાંય આ આર્ટિસ્ટની લાઈફ છે, એમાં તો કેટલું બધું સેક્રિફાઈસ કરવું પડે, કેટલું બધું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. બરાબર છે. હું હવે વાત નીકળી જ છે તો હું પૂછી લઉં કે જેવી રીતે અહીંયા તો તમારું જે સંગીત છે તે તમે કીધું કે વિદેશમાં બી આપ જાઓ છો, રાઈટ? તો ત્યાંના લોકો આ સંગીતને કેટલું વધાવે છે? હું ખાલી અમેરિકાની વાત કરીએ, અમેરિકા હું 91માં ફર્સ્ટ ટાઈમ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગયો. ત્યારથી અત્યાર સુધી આજ સુધી, એટલે આ વખતે તો મેં ના પાડી, એટલે હવે 1 મહિના પછી જવાનું છે. પણ આટલા વર્ષો એક ધારો મને બોલાવ્યો, વર્ષમાં અનેક વાર મને બોલાવ્યો અમેરિકાએ. તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જતો હશે કે કંઈક એ લોકોને મારું ગમતું હશે, ગુજરાતનું લોકસંગીત ગમતું હશે તો જ મને બોલાવ્યો હોય. અધરવાઇઝ કોઈ કલાકારને 21-22 વર્ષ સુધી એક ધારા કોઈ પ્રજા ન બોલાવે, પણ એ બોલાવ્યો છે, હકીકત છે. સર, તમારા ઘણા બધા આલ્બમ રિલીઝ થયા છે, ઘણા એવા સોંગ રિલીઝ થયા છે કે જે સુપર હિટ ગયા છે. તો તેમાંનું કોઈ એક સોંગ તમે ગાયું હોય તે અમારા દર્શક મિત્રોને તમે સંભળાવો. જાણીતું છે આપણું મણિયારો, અનેક વખત મેં ગાયો છે. પણ તમારી ફરમાઈશ હોય અને વીટીવીના આપણા પ્રેક્ષકો, આપણા દર્શકોને જો રાજી થતા હો. ના કેમ નહીં. તો તમે રાજી થતા હો, તમે સાંભળો તો ગીત હું ગાયા કરું અને મારી સામે જુઓ તો હું મલકાયા કરું. અરે વાહ. એ આ મણિયારો હલુ હલુ થઈ રે બીજો મારો મણિયારો હલુ હલુ થઈ રે બીજો હે મુજા દલડા મુદાસીમાં હોય રે છેલ મુજો એ હાલારી મણિયારો કે બેનબા મારો વરણાગી મણિયારો. સર, હું પૂછવા માંગીશ કે આપને લોકગાયકીનું ભવિષ્ય કેવું લાગે છે? કોઈ ગાયકો, કોઈ કલાકારો એમ માનતા હોય કે અમે લોકગીતો ગાઈને, કે અમે લોકસંગીત ગાઈને, કે અમે સંતવાણી ગાઈને, કે અમે ભજનો ગાઈને આ લોકસંગીતને સાચવી રહ્યા છીએ, આ વારસાનું જતન કરી રહ્યા છીએ, એવા ભ્રમમાં કે એવા વહેમમાં કોઈ લોકગાયકો ન રહેવું જોઈએ. તમે ગાયા કરો, સાંભળનારા અને સાચવનારા સામે બેઠા છે. એટલે જ્યાં સુધી એ સામે બેઠા છે, એ જ્યાં સુધી તમને સાંભળે છે, એ જ્યાં સુધી તમને સ્વીકારે છે, એ જ્યાં સુધી તમને દાદ આપે છે,
ત્યાં સુધી તમારું અસ્તિત્વ છે અને ત્યાં સુધી લોકસંગીતનું અસ્તિત્વ છે. સર, તમે ઘણા બધા સોંગ ગાયા છે, એમાંનું તમારું ફેવરેટ સોંગ હોય તો વીટીવીના દર્શક મિત્રોને તમે શું સંભળાવવા માંગશો? એટલે એમાં એવું છે કે મા બાપને પોતાના તમામ સંતાનો વાલા હોય. કોઈ સંતાન થોડું વાલું, કોઈ વધારે વાલું, એવું હોતું નથી અને એવો ભેદ કરવો મુશ્કેલ પણ છે. પણ ખબર નહીં, પણ મને લાગે, મને ખબર છે કે આ વીટીવીના પ્રેક્ષકોને કયા સોંગ વધારે ગમ્યા છે. એમાંનું કોઈ સોંગ યાદ કરીએ તો જાગરે માલણ કેમ ઈ આવે. અરે જાગ નહીં તો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું, પ્રેમ દુહાઈ દઈને તુને આજ પોકારે મેરું. કે હવે આવરે માલણ યાર, એ તો આવરે માલણ યાર, હો આવરે માલણ યાર, આવરે માલણ યાર, આવને મારા ગીત બોલાવે આવરે માલણ યાર, સાંભળ તને મારા ગીત બોલાવે આવરે માલણ યાર. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગતે મારો મેરુ જગાડે જાગરે માલણ જાગ, જાગતને તારો મેરુ જગાડે જાગરે માલણ જાગ. પ્રફુલભાઈ, બીજું તમને એ પૂછવા માંગીશ કે અત્યારે આપ શું કરી રહ્યા છો? મને આ સિવાય કંઈ આવડતું જ નથી. ગાવા સિવાય મને બીજું તો શું આવડે? ના, એટલે તમારા નવા આલ્બમ્સ હવે આવવાના છે? ના, અમે બે પ્રોજેક્ટ એવા કરી રહ્યા છીએ અત્યારે. મારો સન છે ને હાર્દિક, એકચ્યુઅલી તમે લોકો અહીંયા મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા ત્યારે અમે લોકો એ શરૂઆત તૈયારી કરી હતી, પણ ભાઈનો ફોન આવ્યો, જિગ્નેશભાઈનો, એટલે પછી મેં કીધું કે હવે આપણે લેટ અસ ફિનિશ ધીસ ઇન્ટરવ્યૂ એન્ડ ધેન વી વિલ સ્ટાર્ટ વર્ક. તો બે પ્રોજેક્ટ અમે કરી રહ્યા છીએ. એક ગુજરાતના લોકસંગીતમાં આમ મેં ગાયા કંઈક બધું થઈને કંઈક 7-8 હજાર ગીતો ગાયા છે. એ આમ ઘણા ગીતો કહેવાય. એ એટલા માટે ઘણા કહેવાય કે મારી જેટલા હજી સુધી કોઈ ગાયા નથી. પણ ગુજરાતના લોકસંગીતનો જે દરિયો છે એમાં આ 8,000 ગીતો એટલે એક અડધી ચમચી પાણી જેટલા પણ નથી. એટલું બધું લોકસંગીત હજી બાકી છે ગવાવાનું, જે મારે ગાવું જોઈએ. તો અમે ઓલમોસ્ટ એવું વિચાર્યું છે કે રોજ એવરી ડે એક ગીત કરવું ગુજરાતના લોકસંગીતમાંથી, અને એ ગીતને રેકોર્ડ કરી અને એને ઇન્ટરનેટ ઉપર મૂકશું. ધીસ સોંગ્સ આર નોટ ફોર એની બિઝનેસ. આનાથી કોઈ વેપાર કરવાનો નથી, પણ આ બાને દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ એને સાંભળે. હવે આની વિશેષતા એ છે, અમે જે રેકોર્ડ કરીએ છીએ, કે આનું કમ્પોઝિશન એ છે, આની પોએટ્રી પણ એ જૂની છે, આની ગાયકીનું જેને કહેવાય ને કે અંગ અને રંગ અને ઢંગ એ પણ સેમ છે, પણ એની મ્યુઝિકલ ટ્રીટમેન્ટ છે એ તમારા નવી જનરેશનને ખ્યાલમાં રાખીને એની હાર્દિક ટ્રીટમેન્ટ આપે છે. લોકસંગીતમાં પ્રફુલ્લ દવેનું શું વિશેષ પ્રદાન છે? એ હાયણિયાળી ગોરી તારી આખડી રે, અણિયાળી રે ગોરી તારી આખડી, અને હું રે આંજેલ એમાં મેષ રે. આવી કલ્પના અવિનાશ વ્યાસ જ કરી શકે. એટલે શું કહેવા માગે છે કે ગમે એટલી આંખ અણિયાળી હોય પણ એમાં જો કાજળ ન આંજ્યું હોય, આંજણ ન આંજ્યું હોય, એ કોરી આંખનો કોઈ મતલબ નથી. ધીસ ઇઝ અવિનાશ વ્યાસ. તો એ હા પનિહારીનું ઢળકણ તું
બેડલું રે પનિહારીનું ઢળકંતું બેડલું અને હું રે છલકંતું એ માનીર રે. એ બેડલું, એમાં બેડલામાં જે પાણી છે એ પાણી પ્રેમનું પાણી છે અને પ્રેમનું પાણી ભરેલી હેલ એ બેડલું એ છલકાય અને એ સ્ત્રીની ઉપર સ્ત્રીને આખે આખી ભીંજવી દે. તો પનિહારીનું ઢળકંતું બેડલું અને હું રે છલકંતું એમાં નીર રે છેલ મુજો હાલારી મણિયારો. આ લોકગીતના શબ્દો નથી કે મણિયારો તે કળાયેલ મોરલો ને હું રે ઢળકતી ઢેલ રે, એ લોકગીતના શબ્દો નહોતા. પણ આ ગીત ફિલ્મ આવ્યું, આ મેં અને સુમન કલ્યાણપુરે ગાયું અને આ ગીતને આખા ગુજરાતે સ્વીકાર્યું. એટલે રાજદેવભાઈ કરીને હતા, એણે એ ચુંદડીનો રંગ નામની ફિલ્મ બનાવતા, ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહલતા. તો એ રાજદેવભાઈ અવિનાશ વ્યાસને કીધું કે આપણે 2 દિવસ પછી પેલું ગીત છે મારું વનરાવન છે રૂડું, એ ગીત હવે આપણે આશા ભોસલેની સાથે પ્રફુલ્લ આ છોકરા પાસે ગવરાવી દે. હું તારી ઉંમરનો ત્યારે. તો અવિનાશભાઈ મને કીધું કે તું રોકાઈ જા, તને એક બીજું સોંગ મળે એમ છે, તારે રોકાઈ જાય. તો મેં કીધું હા રોકાઈ જાવ, એમાં શું. એટલે આપણે પહેલાં મણિયારામાં આપણે શબ્દના પ્રદાનની વાત કરી કે શબ્દ મેં જે ગાય એ શબ્દોને ગુજરાતે સ્વીકાર્યા. હવે આપણે સ્વરની વાત કરીએ કે ગીત આવ્યું હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. બરાબર. હવે આમાં ત્યાં તો આ સ્ત્રી હૃદયની વાત છે, આમાંય પુરુષના શબ્દોની જરૂર હતી. તો મારી પાસે ગભરાયા જે શબ્દો જે લખવામાં આવ્યા કે વન રાતે વનમાં આવજો રે ગોરી, વન રાતે વનમાં આવજો રે ગોરી, એ તમે રમજો અને વેણું બજાવું દઈ દાંડિયાના તાલ રે વૈકુંઠ નહીં રે આવું. અત્યાર સુધીની મારી પહેલાંની પરંપરા શું ગાતી હતી, મારી પહેલાંના ગાયકો શું ગાય, આ જંત્રો એને ગાવાનો હોય કે વન રાતે વનમાં આવજો રે ગોરી, એ તમે રમજો ને વેણું હું વગાડું કે વૈકુંઠ નહીં રે આવું. અત્યાર સુધી આમ મારી પહેલાંના કોઈ પણ ગાયક પાસે ગૌરવ હોત તો આમ જ ગાત. પહેલી વહેલો પ્રયોગ કરવાની મને અવિનાશ પાસે છૂટ આપી અને એમાં જે ખ્યાલ આવે છે ને એ તમે રમજો ને વેણું હું વગાડું, કારણ કે વાત સિચ્યુએશન છે. તમે રમજો ને હું વેણું વગાડું એ એને આટલી સીધી સાદી રીતે ન કહેવાય. એ તમે રમજો ને વેણું હું તો ઓલી રમતી હોય તો ન રમે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એક સિચ્યુએશન હોય છે, એમાં હીરોને ખાલી એક્ટિંગ કરવાની હોય છે પણ ગાયકને તો પોતાની ગાયકીથી બતાવવાનું હોય છે કે શું કહેવા માગે છે, હીરો શું કહેવા માગે છે, સિચ્યુએશન શું કહેવા માગે છે. જે હિરોઈન છે એને ઇમ્પ્રેસ કરવાની છે, એને કન્વિન્સ કરવાની છે અને કન્વિન્સ કરવી હોય તો આ સૂરો જરૂરી છે. એટલે અમે તો આ સૂરો લગાડી દીધા પણ સામે ગુજરાતનું ઓડિયન્સ, ગુજરાતી ચલચિત્રોનું ઓડિયન્સ એ આ સ્વીકારશે કે કેમ એની તો કોઈ ગેરંટી નહોતી. પણ મારે કહેવું પડે કે હવે દાખલા કે અદલ સોનારણ બદલ સોનારણ, સોનારણ ફૂલનો ગજરો રે મારી અદલ સોનારણ. પરંપરામાં શું હતું કે કયો તો સોનારણ કડલા ઘડાવી દઉં કાંબીએ હીરલા જડાવું રે મારી અદલ સોનારણ. હવે અમે શું ચેન્જ લેવા કે કયો તો સોનારણ કડલા ઘડાવી દઉં કાંબીએ હીરલા જડાવું, હજી રે તારી કાંબીએ હીરલા જડાવું. વળી હિરોઈન આવી કે કાંબીને કડલાને શું રે કરું, મારે કરવા છે પ્રીતુના પાન, હું તારી અદલ સોનારણ, અદલ સોનારણ બદલ સોનારણ, સોનારણ ફૂલડાનો ગજરો રે મારી અદલ સોનારણ. અહીં સુધી લોકગીતો એની અંદર બીજા શબ્દો ઉમેરી અને ગુજરાતી ઓડિયન્સ સુધી આવ્યું. પછી એક યુગ એવો આવ્યો
કે ગુજરાતમાં લોકગીતોની માંથી થોડુંક એક સ્ટેપ આગળ વધવાનું આવ્યું. પછી કાંતિ અશોક જેવા કવિઓ આવ્યા, મહેશ નરેશ જેવા સંગીતકારો આવ્યા. તમે પૂછ્યું ને કે મારું શું પ્રદાન છે, તો ગુજરાતના લોકગીતો મેં એકલાય નથી ગાયા, ઘણા લોકોએ ગાયા. એ લોકગીતો પ્રખ્યાત હતા, એમણે ગાય એની પહેલાં પણ પ્રખ્યાત હતા, મેં ગયા ત્યારે પણ પ્રખ્યાત હતા. પણ એટલે લોકગીતોને કદાચ જે પ્રખ્યાત સૌરાષ્ટ્ર પૂરતા હતા એને મેં કદાચ દુનિયામાં વધારે પ્રખ્યાત કર્યા એવું કદાચ આને તમે મારે ના આત્મપ્રશંસા ન ગણો. ઓલો લાલા કેરી જાનમાં લાલો પોતે જાય, લાલો રાંધે ખીચડી ને લાલો પોતે ખાય, એને મારા પોતાના વખાણ ન ગણો. તો એ એક સત્ય છે કે સૌરાષ્ટ્રના લોકસંગીતને હું ઉત્તર ગુજરાતમાં છેક રાજસ્થાનના સીમાડા સુધી લઈ ગયો. હું દક્ષિણ ગુજરાતમાં છેક પંચમહાલ ને ડાંગ સુધી હું નથી લઈ ગયો, એ લઈ ગયો. ગુજરાતના લોકસંગીતને ભારતભરમાં, સૌરાષ્ટ્રના લોકસંગીતને, અને એનાથી બહાર, ભારતની બહાર, અમેરિકા, કેનેડા, દુબઈ, અબુધાબી, સિંગાપોર, હોંગકોંગ, મલેશિયા, યુકે, ઘણા બધા જ્યાં જ્યાં હું ગયો. ત્રીજા તબક્કામાં એ વાત એ આવી, એટલે હું એ કહેતો હતો કે ગુજરાતના લોકગીતો ગાવા અને એને પ્રખ્યાત કરવા અથવા તો પ્રખ્યાત થવું ત્યાં સુધી તો બરાબર આવે છે. પણ પછીનો યુગ એવો આવ્યો કે જે લોકગીતો નહોતા અને લોકગીત થયા. પ્રફુલ્લ દવેનું પ્રદાન આ ગણાય. દાખલા તરીકે કે ઓઢણી ઓઢું ઓઢુને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢુને ઉડી જાય, નાના રે રેવાય, નાના રે સેવાય, ના કોઈને કહેવાય હાય હાય. પછી કે મારો સોનાનું ઘડુલો રે, હા મોરલના માગે છે, અરે ઘૂંઘટની ઓર કોર, પાલવની ઓર કોર, ગોરું મુખલડું મલકે છે, હા પોણીડા છલકે છે, સાવરિયા લઈ દે હો રંગની ચૂડી, એ રંગની ચૂડી ઉમંગની ચૂડી, પદમણી પદમણી નહીં દઉં હો રંગની ચૂડી, સાવરિયા લઈ દે હો રંગની ચૂડી. આ બધા ગીતો લોકગીતો થઈ ગયા. ગુજરાતીઓની મહેરબાની છે, ઈશ્વરની મહેરબાની છે, અને મા સરસ્વતી આ મકાનની ઉપર મેં જેને બેસાડી છે એ મા સરસ્વતીની વાણીની કૃપા છે કે મેં જેટલું ગાયું. હવે દાખલા તરીકે મેં કસમનો રંગ ગાયો કે જનની નાહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, મના ધોળા રે ધાવણ કેરી, ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ રે, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ તો મેઘાણીભાઈનું ગીત છે, બરાબર. પણ અમારે અસરાનીને એક ફિલ્મ બનાવી 7 कैदी, तो मैंने कि वो गाना आपका बहुत हिट है, वो कसुमीनो रंग, मुझे ट्यून तो वही चाहिए, मगर सौराष्ट्र की बात भी आनी चाहिए कि जिसमें सौराष्ट्र क्या है. वाया विरंगમાં એટલે સૌરાષ્ટ્ર. જે લોકો સૌરાષ્ટ્રમાંથી મુંબઈ જતા, પરદેશ જતા, એ એક જમાનામાં વિરમગામ પાસે ટ્રેન બદલતા, અને એટલે સૌરાષ્ટ્રવાસીઓની, કાઠિયાવાડીઓની છાપ જ વાયા વીજી, वाया विरमगाम पड़ गयो. तो वो सौराष्ट्र की बात भी आनी चाहिए और कंपोजिशन कसुमीनो रंग. तो अविनाश व्यासे પછી આ ગીત લખ્યું કે સારી દુનિયામાં છે જેની નામના, હારે અમે છીએ વાયા વિરમગામના. એ સૌરાષ્ટ્ર કેવું છે કે જ્યાં ભાદર શેત્રુજીને ઓજતથી ઓપતા, સોરઠની ધરતીના દામ,
અને જ્યાં ગરવા ગિરનાર કેરા ગાળે ગાળે જીવે ઓલા રાને રાણક દેના નામ, જેના ઇતિહાસે લીધા ઓવારણા, અમે છીએ એવા આવે રમગામના. એમાં સૌરાષ્ટ્રના નરસિંહને યાદ કર્યો, મેઘાણીભાઈને યાદ કર્યા, કાગબાપુને યાદ કર્યા, સૌરાષ્ટ્રના લોકગીતોને યાદ કર્યા, સૌરાષ્ટ્રની સંતવાણીને યાદ કરી, અને આ ગીત લોકગીત બની ગયું. એનાથી આગળ હજી એક વાત કરીએ કે ઉમાશંકર જોશી આપણા શિષ્ટ સાહિત્યના કવિ ગણાય. લોકસંગીતને લોકસાહિત્યને પ્રેમ કરનારા કવિ ખરા, પણ એ ઇમેજ હોય ને, એક ઇમેજ, તો ઉમાશંકરભાઈની ઇમેજ શિષ્ટ સાહિત્યની. એક ફિલ્મની અંદર હા, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, અરે સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના હૈયાને મરમર દવરાવતી. આ શબ્દો છે. મને કહેતા બહુ આનંદ થાય છે કે આ શબ્દો, ઉમાશંકર જોશીના શબ્દો, ગુજરાતના, કચ્છના, સૌરાષ્ટ્રના માલધારીઓને એટલા બધા ગમ્યા કે એના મોબાઈલમાં રિંગટોન તરીકે રાખે છે. તો મારો ઇન્ટરવ્યૂ લે છે, એક યંગ જનરેશનના પ્રતિનિધિ તરીકે મારી સાથે વાતો કરી છે. એ આખી ક્રેડિટ મારી કળાને હું નથી આપતો, કળાના કદરદાનોને હું આપું છું. પ્રફુલભાઈ, આપની સાથે વાત કરીને ખૂબ જ મજા પડી ગઈ. આપનો ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય આપવા માટે. નમસ્કાર. ગુજરાતી સિનેમા, ગુજરાતી કલા અને કલાકારોની વાત આપણે કરતા જ રહીશું, પણ અત્યારે મારે લેવી પડશે રજા. પણ આ એપિસોડ આપને કેવો લાગ્યો? આપના શું પ્રતિસાદ છે અમને જણાવવાનું ચૂકશો નહીં. અમારો ઈમેલ એડ્રેસ છે vtvevent@gmail.com. તો મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.